નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો ભવ્ય શુભારંભ કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે 80 રૂપિયા ટિકિટ અને શનિ રવિ તેમજ જાહેર રજાઓમાં 100 રૂપિયા ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. અટલ બ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે. એએમસી દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે, જે સ્કેન કરી વિગતો ભરી અને ઓનલાઈન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે. જે ટિકિટ બતાવી અને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન એમ લોકો બંને રીતે ટિકિટ મેળવી શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારી પણ રાખવામાં આવી છે, જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ મેળવી અને ફ્લાવર શોમાં પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત એએમસી દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે, જે કોડ સ્કેન કરતાની સાથે જ પેજ ખુલશે, જેમાં ટિકિટના ભાવથી લઈ અને તમામ માહિતી આપવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે નાગરિકોએ તેમનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ ફ્લાવર શોમાં જવા અને અટલ બ્રિજ તેમજ ફ્લાવર શો એમ બંને ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાંથી લોકોને જ્યાં જવું હોય તે સિલેક્ટ કરી અને તેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ તેની ટિકિટ ઓનલાઈન તેના મોબાઈલ નંબર પર મળી જશે, જે ટિકિટ બતાવી અને ફ્લાવર શોમાં એન્ટ્રી મળશે. તો ફ્લાવર શોની ટિકિટ નોન રિફંડેબલ રહેશે. એક વખત ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ તેને કેન્સલ કરી શકાશે નહીં. ઓનલાઈન ટિકિટ બુકિંગના પૈસા કપાયા બાદ જો કોઈ પણ વ્યક્તિને ટિકિટ ન મળે તો તેના માટે ડાઉનલોડ ટિકિટ મેન્યુમાં જવાનું રહેશે. ત્યાં પોતાનો મોબાઈલ નંબર નાખી અને ટિકિટને ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જેના માટે ટિકિટના દરો નક્કી કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 12 વર્ષથી ઉપરના નાગરિકો માટે સોમવારથી શુક્રવાર માટે 120 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, જેમાં ઘટાડો કરી અને 80 અને શનિવાર તેમજ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે 150 રૂપિયા હતી, જેમાં ઘટાડો કરી અને 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તો અટલ બ્રિજ માટે અલગથી ફી લેવાની રહેશે. સવારે 8 થી 9 અને રાત્રિના 10 થી 11 VIP સ્લોટ રહેશે, જેના માટે 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.